અમરેલીના લાઠીમાં ખેડૂતોમાં ભારે નારાજગી છે। રાહત પેકેજમાંથી બાકાત રખાતા ખેડૂતોમાં નારાજગી છે। રામપર ગામના ખેડૂતોએ નારાજગી વ્યક્ત કરી। આ ખેડૂતોને રાહત પેકેજમાંથી બાકાત રાખવામાં આવ્યા છે। ખેડૂતોનું કહેવું છે કે તેમને પણ મોટા પાયે નુકસાન થયું હતું, તો પછી શા માટે તેમને આ રાહત પેકેજમાં સમાવેશ કરવામાં નથી આવ્યા? રામપર ગામના ખેડૂતોએ સરકાર સામે નારાજગી વ્યક્ત કરી છે। 2024ના જે અતિવૃષ્ટિને લઈને ગુજરાત સરકારે જે સહાય પેકેજ ખેડૂતો માટે જાહેર કર્યું છે, તેમાં લાઠી તાલુકાના કેટલાક ગામડાઓને બાકાત કરી નાખવામાં આવ્યા છે, જેને લઈને ખેડૂતોની ક્યાંક ને ક્યાંક નારાજગી જોવા મળી રહી છે। ત્યારે હાલ આપણે એક લાઠી તાલુકાના રામપર ગામે પહોંચ્યા છીએ અને અહીંયા ખેડૂતો જે છે એ એકઠા થઈને તે માંગ કરી રહ્યા છે કે તેઓને પણ આ જે છે સહાયમાં આવરી લેવામાં આવે। ત્યારે ખેડૂતો સાથે આપણે સીધી જ વાત કરીશું। આપણી સાથે જોડાયા છે ખેડૂત રામપરના, જે શું નામ છે ને અત્યારે આ જે અતિવૃષ્ટિને લઈ અને 2024નું રાહત પેકેજ બહાર પડ્યું છે, રામપર ગામ સહિત કેટલાક ગામોને બાકાત કરી નાખવામાં આવ્યા છે, શું કહો છો? હવે સાહેબ, આજુબાજુના ગામડા અમારે અહીંયા નજીક 2 કિલોમીટર સાહેબ પીપળવા ગામ, એમાં બધી સહાય મળી છે। અમારું ગામ તાજપર રામપર એટલામાં વરસાદ તો બધે સરખો જ પડ્યો છે। નુકસાની તો મોટા પાયે અમારે છે, માંડવીમાં કપાસમાં, પણ અમારું ગામ નથી આવ્યું સહાયમાં। 2000માં જ્યારે વરસાદ આજુબાજુમાં પડતો હોય અને અમારા રામપર ગામમાં ન પડતો એવો બને નહીં, એટલે અમારા ગામમાં વરસાદ એટલો જ પડ્યો છે અને અમારે એટલું જ નુકસાન થયું છે, તો અમને સહાયમાંથી કેમ બાકાત કરી નાખ્યા છે? એ અમારે સરકાર પાસે પૂછવા માગણી છે કે અમને સહાય આપવામાં આવે છે। જ્યારે કપાસ ઉત્પાદન વીણાટના ટાઈમે જ્યારે કપાસ હતો એ સમયે જ વરસાદ પડ્યો હતો, એટલે કપામાં બહુ મોટું નુકસાન છે। તો કપાની અંદર જે તે વખતે વરસાદ પડ્યો ત્યારની અમારી પાસે વિડીયો ફૂટેજ અને ફોટા પણ છે, જે સરકારશ્રીને અમે અને ગ્રામસેવકોને અમે બતાવેલા છે, છતાં અમારું ગામ જે બાકાત કરવામાં આવ્યું છે। તો એ આજુબાજુ દાખલા તરીકે નાના રાજકોટ અમારીથી 3 કિલોમીટર છે, આ બાજુ વિપળવા છે, આ સાઈડ લાઠી છે, તો ફરતા ગામને આવરી લેવામાં આવ્યા છે, જ્યારે અમારા ગામડા આવરી નથી લેવામાં આવ્યા। તો વચ્ચે એક ગામ રહી જતું એવું તો ન હોય વરસાદમાં, જેથી કરીને આંકડામાં જે વિસંગતતા છે એ દૂર કરી અને અમારું પણ ગામ પણ સહાય પેકેજમાં જાહેર થાય એવી અમારી માંગણી છે। તો ક્યાંક ને ક્યાંક જે છે ખેતીવાડી વિભાગ દ્વારા સર્વે કરવામાં પણ ભૂલ હોઈ શકે એવી બનાવ જે છે તે ખેડૂતો આક્ષેપ કરી રહ્યા છે। ત્યારે આ બાબતે ધારાસભ્ય જનક તળાવિયાએ પણ મુખ્યમંત્રીને લેટર લખીને આ બાબતે યોગ્ય કરી અને આ ગામડાઓને આવરી લેવા જે છે રજૂઆત કરી છે। પ્રદીપ ઠાકર, સંદેશ ન્યૂઝ, લાઠી।